ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરી બહાર માણસોની નહીં પરંતુ ચપ્પલની લાઈનો લાગી છે। સ્થાનિક લોકોએ આધાર કાર્ડને લિંક કરાવવા માટે અનોખો જુગાડ અપનાવ્યો હતો। દિવસભરમાં આધાર કાર્ડ માટે માત્ર 30 થી 40 ટોકન જ મળતા હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। તો બીજી તરફ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ નથી મળતી, જેને લઈને સ્થાનિકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા હતા। અનોખા જુગાડનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારથી સમય આવ્યો પણ કઈ વારો આવતો ને શું કહે છે અહીંયા આગળ મામલતદાર કચેરી? થોડા ઘણા લે ને પછી કામ તમે કાલે આવી જાઓ। કેટલા લોકોનો વારો લે છે? 40 લોકોનો। આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ। શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો। અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું। બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા। કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ છીએ। અને કેટલા વારો લે છે? કેટલા વારો લોકો? તો અમારા સફલમાં ઈ કે તમે વારામાં ઊભો ટોકન આપે તો તમારો વારો આવે। કાલે અમે ટોકન નતા તો કે હવે તમે કાલ મામલેદારે આવજો। અત્યારે ઈ-કેવાયસી માં લોકોનો ઘસારો છે, એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે। થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે, પણ મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે। થોડા ઘસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ-કેવાયસી ધારકોની। આ માટે શાળાઓમાં પણ આચાર્યને આપણે સૂચના આપી છે, જે તે ગામના વીસી મારફત પણ આ ઈ-કેવાયસી ની સ્ટુડન્ટ કામગીરી થઈ રહી છે। ગીર સોમનાથની ઉના મામલતદાર કચેરી બહાર માણસોની નહીં પરંતુ ચપ્પલની લાઈનો લાગી છે। સ્થાનિક લોકોએ આધાર કાર્ડને લિંક કરાવવા માટે અનોખો જુગાડ અપનાવ્યો હતો। દિવસભરમાં આધાર કાર્ડ માટે માત્ર 30 થી 40 ટોકન જ મળતા હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। તો બીજી તરફ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ નથી મળતી, જેને લઈને સ્થાનિકો કામ ધંધો મૂકીને આધાર કાર્ડની લાઈનમાં લાગ્યા હતા। અનોખા જુગાડનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારથી સમય આવ્યો પણ કઈ વારો આવતો ને શું કહે છે અહીંયા આગળ મામલતદાર કચેરી? થોડા ઘણા લે ને પછી કામ તમે કાલે આવી જાઓ। કેટલા લોકોનો વારો લે છે? 40 લોકોનો। આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ। શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો। અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું। બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા। કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ છીએ। અને કેટલા વારો લે છે? કેટલા વારો લોકો? તો અમારા સફલમાં ઈ કે તમે વારામાં ઊભો ટોકન આપે તો તમારો વારો આવે। કાલે અમે ટોકન નતા તો કે હવે તમે કાલ મામલેદારે આવજો। અત્યારે ઈ-કેવાયસી માં લોકોનો ઘસારો છે, એના કારણે ઓફિસમાં વ્યવસ્થા કરી છે। થોડા કનેક્ટિવિટીના પ્રશ્નોના કારણે ભીડ થાય છે, પણ મોડે સુધી સ્ટાફ બેસી અને આ કામગીરી કરે છે। થોડા ઘસારાના કારણે આ થોડી ઓફિસની અંદર લાઈનો લાગે છે ઈ-કેવાયસી ધારકોની। આ માટે શાળાઓમાં પણ આચાર્યને આપણે સૂચના આપી છે, જે તે ગામના વીસી મારફત પણ આ ઈ-કેવાયસી ની સ્ટુડન્ટ કામગીરી થઈ રહી છે।